ચરિત્રમાં સફાઈની મોટી મોટી વાતો કરતા નેતાઓ ઘણી વખત પોતે જ એવું આચરણ કરતા હોય છે જેનાથી પોતાની અને પક્ષની ઇમેજ ખરાબ થાય છે. નેતાઓને કેટલાય લોકો ફોલો કરતા હોય છે, ત્યારે નેતાઓ જ આમ ચરિત્રહીન કૃત્ય કરે તો એમના ફોલોઅર્સમાં શું અસર પડે? થોડા સમય પહેલા એક નેતા હાઈવે ઉપર અશ્લીલ કૃત્ય કરતા વાયરલ થયા હતા. ત્યારે હાલમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદી ગામમાં બનેલી એક ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચકચાર જગાવી છે. પાદરા ભાજપના અગ્રણી ભાસ્કર પટેલની કરતૂતો સામે આવી હોવાની વાત વાયુ વેગે લોકોમાં પ્રસરી ગઈ છે. સાદી ગામમાં આવેલી સત્યમ ક્લિનિક સાંજ બાદ બંધ થઈ જતી હોવા છતાં રાત્રે અંદર હલચલ થતી હોવાથી ગ્રામજનોમાં શંકા જાગી. ચોરીની શંકા થતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા પ્રેમી પંખીડાઓ અંગત પળો માણવા એકત્ર થયા હોવાની માહિતી સામે આવી હતી. વહેલી પરોઢે એક વ્યક્તિ ચાદર ઓઢીને બહાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સાથે જ એક કાળા કાચવાળી ફોર્ચ્યુનર કાર પણ ત્યાં મદદ માટે હાજર હતી. ગામ લોકોએ ચાદર ઓઢી ભાગવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિના ચહેરા ઉપર મોબાઈલ લાઇટનો પ્રકાશ પાડતા આ ચરિત્રહીન ચહેરો પાદરા ભાજપના અગ્રણી ભાસ્કર પટેલનો હોવાનું સામે આવ્યું હતું.